સુરતના ઉમિયાધામ ખાતે આજે દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 25,000 દીવડાઓ સાથે દિવ્ય શણગાર વચ્ચે માતાજીની આરતી ઉતારવામાં આવી। ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર આધારિત હતું, જેને જોઈને ભક્તો ભાવ વિભોર બની ગયા હતા। સુરતના ઉમિયાધામ ખાતે દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 25,000 દીવડાઓ સાથે દિવ્ય શણગાર વચ્ચે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી। ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર આધારિત હતું, જેને જોઈને ભક્તો ભાવ વિભોર બની ગયા હતા। ઉમિયાધામ ખાતે 25,000 દીવડાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી। ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર આધારિત હતું। ઉલ્લેખનીય છે કે આ મહાઆરતી છેલ્લા 32 વર્ષથી સતત ધામધૂમથી યોજાઈ રહી છે। દર વર્ષે દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે ઉમિયાધામ ખાતે માતાજીની વિશાળ આરતી કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો સામેલ થાય છે। આ વર્ષે પણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટીને ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા। આરતી દરમિયાન પવિત્ર મંત્રોચ્ચાર અને દેશભક્તિથી રંગાયેલી થીમ આધારિત કાર્યક્રમો વચ્ચે સમગ્ર વાતાવરણ આત્મીયતા અને આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યું હતું। મહાઆરતી દરમિયાન ઉમિયાધામ પ્રકાશમય બની ઉઠ્યું હતું અને હજારો દીવડાઓની ઝાંખી જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા। સુરક્ષા વ્યવસ્થા તેમજ વ્યવસ્થાપન માટે પણ સ્વયંસેવકો તથા પોલીસનો કડક બંદોબસ્ત રહ્યો હતો। ઉમિયાધામ સુરત થી વિવેક પટેલના જય માતાજી। માતા ઉમિયા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા અંબા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા નવદુર્ગા પધારો, અમારું આંગણિયું પાવન કરો। આવા ભાવવાળા શબ્દો સાથે ઉમિયાધામ સુરતની અંદર છેલ્લા 32 વર્ષથી મહાઆરતી નવરાત્રિ મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે। આજે આઠમ છે અને આઠમની મહાઆરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે। લગભગ 25,000 થી પણ વધારે ભક્તજનોએ આજે મહાઆરતીનો લાભ લીધો છે। આ વખતનો અમારો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારતનો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો પણ સંકલ્પ કર્યો છે અને આ વખતની મહાઆરતી છે અમે આપણા સૈન્યને સમર્પિત કરીએ છીએ।